Hello friends, Unit 1 Read 1. Can you install Love? એમાં યુનિટની ડિટેલ્ડ એક્સપ્લેનેશન એનું ટ્રાન્સલેશન સમજ્યા પછી એક્ઝામ ઓરિએન્ટેડ વસ્તુની જે વાત કરીએ આપણે, એટલે કે એક્ઝામમાં જે પૂછાતું હોય એની, તો એ છે એને આધારે કમ્પ્રિહેન્શન બેઝડ ક્વેશ્ચન આન્સર. સો ફ્રેન્ડ્સ, લેટ્સ સ્ટાર્ટ ક્વેશ્ચન આન્સર ઓફ યુનિટ 1 રીડ 1. હવે ફ્રેન્ડ્સ, તમે જાણો છો કે કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર તમારે જોઈતો હોય તો એના માટે મોસ્ટ આઈએમપી વસ્તુ છે WH ક્વેશ્ચન્સ અને એના અર્થ. ઓકે ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં WH ક્વેશ્ચનના અર્થ, જવાબમાં શું આવે, આ બધી જ વસ્તુઓ તમે જોઈ જાઓ. જેમ કે હુ એટલે કે કોણ. હુથી પ્રશ્ન પૂછાયેલો હોય તો જવાબમાં આપણે વ્યક્તિનું નામ લખીએ છીએ અથવા તો કર્તા લખીએ છીએ. વિધાન વાક્યમાં એનો અર્થ થાય છે જે. બીજો શબ્દ છે હુમ એટલે કે કોને. કોણે નહીં ફ્રેન્ડ્સ, કોણેથી પ્રશ્ન પૂછશું તો જવાબમાં કર્તા આવશે. જ્યારે હુમથી પ્રશ્ન પૂછશું, કોનેથી પ્રશ્ન પૂછશું તો જવાબમાં કર્મ આવશે. તો એક આ વસ્તુ ખાસ સમજજો. ઓકે, પછીની વસ્તુ છે થર્ડ વેર એટલે કે ક્યાં. જવાબમાં હંમેશા આપણે સ્થળ લખશું. વિધાન વાક્યમાં એનો અર્થ થાય છે જ્યાં. વિચ એટલે કે કયું, કઈ, કયો, કયા. મોસ્ટલી વિચથી પ્રશ્ન પૂછવાથી જવાબમાં વસ્તુ આવે છે. ક્યારેક વ્યક્તિ પણ આવી શકે છે. વિધાન વાક્યમાં એનો અર્થ થાય છે જે. પછીનું છે હુઝ, કોનું. જવાબમાં આવશે વ્યક્તિનું નામ, કર્તા આવશે. વિધાન વાક્યમાં એનો અર્થ થાય છે જેનું. નેક્સ્ટ છે વાય એટલે કે શા માટે. જવાબમાં કારણ લખીશું. વિધાન વાક્યમાં એનો અર્થ થાય છે જેથી અથવા તો જેને કારણે. નેક્સ્ટ છે વેનથી પ્રશ્ન પૂછીએ તો પ્રશ્નમાં એનો મિનિંગ થાય છે ક્યારે. જવાબમાં આપણે હંમેશા સમય લખીશું. વિધાન વાક્યમાં અર્થ થાય છે જ્યારે. હાઉ મેની, કેટલા. જવાબમાં આવશે સંખ્યા. વિધાન વાક્યમાં અર્થ એનો જેટલા કરીશું. હાઉ મચ, કેટલું. જવાબમાં જથ્થો. અને લાસ્ટ છે હાઉ, કેવી રીતે. ક્રિયા કરવાની રીત અથવા તો કારણ, જેવી રીતે વિધાન વાક્યમાં એનો અર્થ થાય છે. હા, હાઉની સાથે વપરાતા અલગ અલગ શબ્દોમાં આપણે બધાનો અર્થ અલગ અલગ કરીએ છીએ. જેમ કે હાઉ ડીપ, કેટલું ઊંડું. હાઉ ફાર, કેટલું દૂર, એટસેટ્રા. આ જોઈ ગયા પછી ફ્રેન્ડ્સ, બીજું તમારા માટે ક્વેશ્ચનનો આન્સર લખવા માટે સૌથી મહત્ત્વની વસ્તુ બીજી આવે છે. એ છે ખાસ સમજવાનું છે કે પ્રશ્નનો જવાબ લખો ત્યારે પ્રશ્ન વાક્યમાં તમને કોઈ પણ ઓક્ઝિલરી આપેલું હશે, સહાયકારક આપેલું હશે. એટલે કે વાક્યમાં તમને ડુ આપેલું હોઈ શકે, ડઝ આપેલું હોઈ શકે અથવા તો ડીડ આપેલું હોઈ શકે. હવે તમે જ્યારે જવાબ લખો છો ત્યારે ડુ અને પ્લે ભેગું થશે તો પ્લે થઈ જશે. એટલે કે એનું બેઝ ફોર્મ રહેશે BF, એટલે કે મૂળ ક્રિયાપદ. જો પ્રશ્નમાં ડઝ આપેલો હશે અને ક્રિયાપદ એની સાથે ભેગું થશે, ફોર એક્ઝામ્પલ પ્લે આપેલું હોય તો ડઝ અને પ્લે ભેગું થશે તો પ્લેઝ થઈ જશે. એટલે કે પ્રશ્નમાં જ્યારે ડઝ આપેલું હોય ત્યારે આપણે SES અથવા IES વાળું ક્રિયાપદનું રૂપ લખીએ છીએ. ત્રીજું જે મેક્સિમમ હશે ફ્રેન્ડ્સ એ છે ડીડ અને પ્લે ભેગું થશે તો પ્લેડ થઈ જશે. એટલે કે V2 થઈ જશે. તમને જે ક્રિયાપદનું રૂપ આપેલું હોય એ જોવાનું. પછીની વસ્તુ આવે છે આપેલા વાક્યને વિધાન વાક્યમાં ફેરવવું. પ્રશ્ન વાક્ય હશે એને તમારે ફરજિયાત વિધાન વાક્યમાં ફેરવવાનું છે. અને વિધાન વાક્ય એટલે કે SVO.
ખાસ સમજો ફ્રેન્ડ્સ, જો પ્રશ્નની શરૂઆતમાં WH પ્રશ્ન ન આપેલ હોય એટલે કે ઓક્ઝિલરી આપેલ હોય તો એનો જવાબ યસ અથવા નોમાં લખી અને ફૂલ સેન્ટેન્સમાં જવાબ લખવો. અને જો પ્રશ્નની શરૂઆતમાં WH આપેલો હોય તો એ WHને આધારે અહીંયા આપેલા આ બધા જ WHમાંથી જે જવાબ આવતો હોય, એટલે કે જવાબમાં સમય આવતું હોય, કારણ આપતું હોય, સંખ્યા આવતું હોય, વ્યક્તિનું નામ હોય, વોટેવર, એ લખી અને પછી એને SVO પ્રમાણે ફેરવવું. તો ફ્રેન્ડ્સ, કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર લખવો હોય ત્યારે તમારા માટે આ મોસ્ટ IMP વસ્તુ છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે યુનિટ 1ના પહેલો ભાગ એના પહેલા પ્રશ્ન, એટલે કે સપોઝ આપણે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ કેન યુ ઇન્સ્ટોલ લવ, એટલે કે અહીંથી શરૂ કરી અને રાઇટ નાવ સુધીના પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર જોઈએ. ઓકે, સો ફ્રેન્ડ્સ, અહીંયા છે તમારા માટે ક્વેશ્ચન આન્સર. પહેલા જ યુનિટમાંથી છે ફ્રેન્ડ્સ, એટલે બરાબર સમજી લેજો, કેમ કે આપણા 100 માર્ક્સમાંથી 12th ની વાત કરું છું, 100 માર્ક્સમાંથી મેક્સિમમ એટલે કે ઓલમોસ્ટ 25 માર્ક્સના કોમ્પ્રિહેન્શન બેઝડ ક્વેશ્ચન આન્સર પૂછાય છે. એટલે કે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર, પછી એ મેઇન ટેક્સ્ટમાંથી હોય, સપ્લિમેન્ટરી રીડિંગમાંથી હોય, અનસીન પેસેજ હોય, ક્યાંક સપોઝ તમને ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાંથી હોય, શોર્ટ નોટમાં પણ, બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક તમને ક્વેશ્ચન આન્સર કામ આવે છે. આ જ વસ્તુ છે. ઓકે, તો હવે આગળ આપણે ડિસ્કશન કરી એ પ્રમાણે સૌથી પહેલા પેરેગ્રાફ ક્યાંથી ક્યાં સુધી છે એ જોઈ જઈએ આપણે. તો ટેક્સ્ટ બુક હોય તો બેસ્ટ છે, નહીં તો અહીંયા તમારી સામે તમને સ્ક્રીન ઉપર પણ મળી જશે. પહેલો જ તમારી ટેક્સ્ટ બુકમાં લેફ્ટ સાઈડમાં જ પહેલી બાજુ આપેલું છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સાઇડ કેન યુ ઇન્સ્ટોલ લવ થી શરૂ કરીને લાસ્ટ વર્ડ્સ છે રનિંગ રાઇટ નાઉ ત્યાં સુધીનો. ફ્રેન્ડ્સ જુઓ, તમને એક્ઝામમાં બહુ ઓછી સેન્ટેન્સ હશે, બહુ ઓછા સેન્ટેન્સીસ હશે. અહીંયા મેં લાંબો લઈ લીધો છે. મેઇન તો છે કઈ રીતના જવાબ લખવો. ઓકે, સૌથી પહેલા બરાબર સમજો ફ્રેન્ડ્સ, સૌથી પહેલા તમારે કામ કરવાનું છે આપેલા ક્વેશ્ચનને સમજી જવાનો અને ક્વેશ્ચન સમજવા માટે જરૂરી છે WH ક્વેશ્ચનનો અર્થ સમજવાનો. આગળ આપણે વાત કરીએ એમ જ, સપોઝ અહીંયા તમને પૂછ્યું છે who, બહુ ઈઝી લીધા છે ક્વેશ્ચન્સ. who are talking here, પેરેગ્રાફ તમને આપેલો જ હશે, ટ્રાન્સલેશન પણ આપણે એનું ગુજરાતીમાં સમજી ગયા છીએ. તો who are talking here, ક્રિયાપદના અર્થ તમને આવડવા જોઈએ, એના વગર તમને કંઈ આવડશે નહીં. તો who are talking here મીનિંગ એવો થાય છે કે અહીંયા કોણ વાતચીત કરી રહ્યું છે. હવે ફ્રેન્ડ્સ, who વાળો ક્વેશ્ચન છે એ સૌથી સહેલો, કારણ કે એનો આન્સર લખવો હોય ત્યારે આપણે શું કરવાનું છે, who કાઢી નાખવાનું છે અને એને બદલે નામ, નાઉન એટલે કે સંજ્ઞા લખી દેવાનું છે. તો અહીંયા કોણ વાતચીત કરી રહ્યો છે તમને ખબર છે, એક કસ્ટમર અને બીજું છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. ઇટ મીન્સ કે આનો તમે જવાબ લખશો ત્યારે who કાઢી અને એને બદલે અહીંયા તમે લખી દેશો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એન્ડ ધ કસ્ટમર આર ટોકિંગ હિયર. છેલ્લે ક્વેશ્ચન માર્ક નીકળી જશે, એને બદલે આવી જશે ફૂલ સ્ટોપ. ફરી એકવાર ફૂલ સેન્ટેન્સમાં આખું વાક્ય લખતો નથી, who કાઢી અને એને બદલે તમારે લખી દેવાનું છે the customer and customer service representative are talking here. Question number 2, does the customer know how to install love? હવે બરાબર સમજો ફ્રેન્ડ્સ, પ્રશ્ન તમને બે રીતે જ પૂછાય. કાં તો પ્રશ્ન વાક્યની શરૂઆતમાં WH ક્વેશ્ચન આપેલો હોય અથવા WH ક્વેશ્ચન ન આપેલો હોય, મતલબ કે કોઈક ઓક્ઝિલરી આપેલું હોય, હેલ્પિંગ વર્બ આપેલું હોય. હવે જ્યારે પ્રશ્ન વાક્યની શરૂઆતમાં WH પ્રશ્ન ન આપેલો હોય ત્યારે એનો જવાબ લખતી વખતે એ પ્રશ્નનો ઉત્તર યસ અથવા નો માં ફૂલ સેન્ટેન્સમાં લખવો.
તો અહીંયા પ્રશ્ન વાક્યની શરૂઆતમાં આપણે શું આપેલું છે ડઝ WH નથી ઇટ મીન્સ કે આનો જવાબ છે એ યસ અથવા નો માં આવશે હવે આ પ્રશ્નનો જવાબ યસ લખવો કે નો એ આપણને ખબર પડે આ પ્રશ્નનો મીનિંગ કરવાથી ઓકે જોઈ લો ડઝ ધ કસ્ટમર નો અહીંયા તમને જાણવા માટે જરૂરી છે શબ્દ નો કે NOW નો એટલે કે જાણવું ખબર હોવી હાઉ ટુ ઇન્સ્ટોલ લવ શું કસ્ટમરને ખબર છે કે લવ ને કઈ રીતના ઇન્સ્ટોલ કરવો તે જાણે છે ઓકે સ્ટોરી ઉપરથી આપણને ખબર પડી જાય કે કસ્ટમરને ખબર નથી એટલે જ એ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ને લવ ઇન્સ્ટોલ કરવા માટે બોલાવે છે ઓકે ઇટ મીન્સ કે આનો જવાબ નો માં આવશે હવે જ્યારે જવાબ નો માં લખો છો ત્યારે બરાબર સમજો ફ્રેન્ડ્સ આન્સર નંબર સેકન્ડ સૌથી પહેલા તમારે શું લખવાનું છે નો હવે જ્યારે તમે પ્રશ્નનો ઉત્તર લખશો ત્યારે જો બરાબર યાદ કરજો જ્યારે હું ટેન્સ તમને શીખવતો હતો ત્યારે પણ આની મેં ડિસ્કશન કરી હતી ફરી એકવાર કહી દઉં કે સૌથી પહેલા નો લખી દીધો યસ હોય તો યસ પ્રમાણે લખવાનું છે નો લખ્યો આનો જવાબ નો આવે છે માટે હવે SVO આપણા માટે મોસ્ટ IMP વસ્તુ છે SVO તો હવે આપણા આ પ્રશ્નમાં S એટલે કે સબ્જેક્ટ એટલે કે કર્તા કોણ થશે ધ કસ્ટમર એટલે આપણે અહીંયા લખવાનું નો ધ કસ્ટમર આ S થયું સબ્જેક્ટ થયું હવે આપણો જવાબ ના માં છે તો આપણા પ્રશ્નમાં અહીંયા આપેલું છે સહાયકારક ડઝ આપેલું છે તો આપણે અહીંયા લખવાનું છે ડઝ નકાર વાક્ય છે માટે લખ્યું નોટ હવે આવશે V1 યાદ કરો ટેન્સીસ બધા રિવાઇઝ કરી જજો એક વખત રિવિઝન કરી જજો ડઝ નોટ ડઝ ની સાથે હંમેશા V1 આવશે એટલે એમાં બીજો કોઈ ફેરફાર નથી કરવાનો કે NOW નો આપણે લખી દઈશું નો નો ધ કસ્ટમર ડઝ નોટ નો હાઉ ટુ ઇન્સ્ટોલ લવ છેલ્લે આપણે લખીશું ફૂલ સ્ટોપ થર્ડ વન what is the first step to install love friends તો આગળ મેં જ્યારે યુનિટ ને એક્સપ્લેનેશન કર્યો તો એનું ટ્રાન્સલેશન સમજાવ્યું હતું ત્યારે બહુ જ ડિટેલ થી વાત કરી હતી અને એ વર્ડ્સ ને એ સેન્ટેન્સીસ ને મેં હાઇલાઇટ કર્યા હતા તો એમાંનું એક સેન્ટેન્સ છે what is the first step to install love લવ ને ઇન્સ્ટોલ કરવા માટેનું પહેલું સ્ટેપ કયું છે પ્રથમ પગથિયું કયું છે શું કરવું જોઈએ પહેલા બહુ ઈઝી ટેક્સ્ટ બુક માંથી જ તમને સીધો પેરેગ્રાફ માંથી એમને એમ જવાબ મળી જશે છતાં પણ SVO પ્રમાણે તમારે જોવું હોય તો આ પ્રશ્નમાં કર્તા તરીકે આપણે અહીંયા શું લેવું પડશે the first step to install love is બીજો ઓપ્શન છે વોટ કાઢી એને બદલે સીધો તમે જવાબ પણ લખી શકો છો તમે ટેક્સ્ટ બુકમાં આપ્યું હોય એને પ્રાયોરિટી આપવાની પેરેગ્રાફમાં આપ્યું હોય એને પ્રાયોરિટી આપવાની તો આનો જવાબ થશે the first step to install love is to open your heart the first step to install love is to open your heart first paragraph માં last question what programs are running right now ચાર નેગેટિવ ઇમોશન્સ ની વાત કરી હતી ફ્રેન્ડ્સ પેરેગ્રાફમાં તમારી સામે હશે જ જોઈને પણ તમે અહીંયા લખી શકશો કહી શકશો અહીંયા પણ તમારે શું કરવાનું છે વોટ કાઢી નાખવાનું છે અને વોટ ને બદલે જે ચાર પ્રોગ્રામ્સ છે કયા ચાર નેગેટિવ ઇમોશન્સ ની વાત કરી હતી એક pasthurt.exe કોમા કરીને બીજું લખશો તમે lowesteem.exe ત્રીજું તમે લખશો grudge.exe and resentment.com programs are running right now question mark કાઢી અને ત્યાં full stop ઓકે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ થી શરૂ કરીને એટલે કે તમારી ટેક્સ્ટ બુકમાં રાઈટ સાઈડ ફરીથી કહીશ ટેક્સ્ટ બુક હોય તો બેસ્ટ છે નહીં તો અહીંયા તમને સ્ક્રીન ઉપર મળી જશે થી શરૂ કરીને પાછળની સાઈડના પેજમાં એક લીટી છે have been completely erased ત્યાં સુધી થોડુંક ફ્રેન્ડ્સ અહીંયા સ્પીડમાં લઈશ ડિટેલથી ડિસ્કશન કરવાની હશે ત્યાં આપણે કરીશું ક્વેશ્ચન નંબર 1 what will love
ઇરેઝ. ટેક્સ્ટ બુકમાંથી જ તમારે જોવાનું છે. હવે ટેક્સ્ટમાં જોશો તો તમને તરત જ ખબર પડી જશે. સીધું પેટનું એમને એમ આપેલું છે, લવ વિલ automatically erase pasthurt.exe from your current operating system. તો આનો જવાબ સીધો તમે એવી જ રીતના લખી દેશો. હા, એમાં યોર શબ્દ છે એ તમે કાઢી નાખજો, બાકી એમને એમ લખી દેશો તો પણ ચાલશે. અથવા તો SVO પ્રમાણે તમે લખશો તો love will erase pasthurt.exe. આ એનો જવાબ થયો. એકવાર ફ્રેન્ડ્સ ફટાફટ લખી દઉં. SVO પ્રમાણે જ love will erase pasthurt.exe. ટેક્સ્ટ પ્રમાણે તમારે આખું સેન્ટેન્સ લખવું હોય તો પણ લખી શકાશે. મેં આગળ બોલ્યું એમ જ. સેકન્ડ ક્વેશ્ચન, what will love overwrite? લવ છે એ સાને ઓવરરાઇટ કરશે? ફરી પાછું ફ્રેન્ડ્સ ટેક્સ્ટમાં ધ્યાન દો. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ, ટેક્સ્ટ બુકમાં જ મળશે. ફરીથી કહી દઉં, love will eventually overwrite lowesteem.exe with a module of its own called highesteem.exe. સીધું આમ લખી દેશો તો પણ ચાલશે. અને love will overwrite high esteem over low esteem તો પણ ચાલશે. લખી લેજો ફ્રેન્ડ્સ. થોડીક સ્પીડ થાય એટલા માટે હું અહીંયા નથી લખતો. નેક્સ્ટ વન, what programs should we have to turn off? અહીંયા બી લખ્યું છે એને બદલે the customer આપ્યું હોય તો તમારે the customer લખવાનું. turn off અને why બે ભાગમાં પ્રશ્ન છે ફ્રેન્ડ્સ, સમજો. સૌથી પહેલા શું પૂછ્યું, what programs should we have to turn off? કયા પ્રોગ્રામ્સ આપણે ટર્ન ઓફ કરવા પડશે? બે પ્રોગ્રામ્સ ની વાત કરી હતી ફ્રેન્ડ્સ, ગ્રજ અને રિસેન્ટમેન્ટ. આ બે પ્રોગ્રામને આપણે ટર્ન ઓફ કરવાના છે. Why? શા માટે? તો કારણ કે આ બંને પ્રોગ્રામ્સ એવા છે કે જે લવ ને પ્રોપરલી ઇન્સ્ટોલ થવા દેતા નથી. હવે ફ્રેન્ડ્સ હું બોલી જાઉં છું, તમે જવાબ લખી લેવાનો છે. જવાબ SVO પ્રમાણે આ વાક્યમાં કર્તા કોણ થશે? we. તો પહેલા તમે લખશો we should have to turn off. I repeat, we should have to turn off grudge.exe and resentment.com. why આપ્યું છે તો આપણે લખશું because. હવે સીધું ટેક્સ્ટમાંથી તમને મળી જશે because those programs prevent love from being properly installed. આ એનો જવાબ થશે. લાસ્ટ ક્વેશ્ચન આ પેરેગ્રાફનો, what should the customer do to turn those programs off? turn those programs off. those programs કીધું છે એટલે કયા? અહીંયા મેં વાત કરી એ બે કયા? grudge.exe અને resentment.com. ફરી પાછું SVO પ્રમાણે the customer should શું કરવું જોઈએ? ટેક્સ્ટ બુકમાં છેલ્લો પેરેગ્રાફ, છેલ્લી લીટી, છેલ્લી 4 લીટીમાંથી the customer should go to your start menu આપ્યું છે, ત્યાં your શબ્દ કાઢી નાખો, માત્ર સીધું લખી દઈશું start menu and invoke forgiveness.exe. ઓકે ફ્રેન્ડ્સ, આ થયો. ઓકે ફ્રેન્ડ્સ, થર્ડ પાર્ટ એનો કસ્ટમર સેડ ઓકે આઈ એમ ડન થી શરૂ કરીને, એટલે કે અહીંથી શરૂ કરીને છેલ્લે સુધી થોડુંક મોટું લઈ લીધું છે ફ્રેન્ડ્સ. ઓકે, ક્વેશ્ચન નંબર 1, વોટ શુડ ધ કસ્ટમર ડુ ટુ ગેટ અપગ્રેડ્સ? સૌથી પહેલાં ફ્રેન્ડ્સ શું સમજશો? WH ક્વેશ્ચન, વોટ શું, કસ્ટમર ડુ એટલે કે કરવું, ટુ ગેટ અપગ્રેડ્સ અપગ્રેડ્સ મેળવવા માટે, અપડેટ મેળવવા માટે
કસ્ટમરે શું કરવું જોઈએ. હવે ફ્રેન્ડ્સ મેં ડિસ્કશન કરી એમ જ અગાઉ કે સૌથી પહેલાં આપેલા પ્રશ્નને તમારે SVOમાં ફેરવવાનો છે, વિધાન વાક્યમાં ફેરવવાનો છે. તો આપણા આ પ્રશ્નને SVOમાં ફેરવવું હોય તો કર્તા તરીકે આપણે સૌથી પહેલાં શું લખવું પડે? ધ કસ્ટમર. ક્રિયા તરીકે લખવું પડશે આપણે શુડ. ઓકે, તો જવાબ થશે આપણો ધ કસ્ટમર શુડ. હવે ફ્રેન્ડ્સ પેરેગ્રાફમાંથી જોઈ જાઓ ધ્યાનથી, તમારી સામે જ સ્ક્રીન ઉપર છે. ધ કસ્ટમર શુડ. ઓકે, અહીંથી શરૂ થશે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ. અહીં સુધી છે ફ્રેન્ડ્સ, તમને એમને મળી ગયો જવાબ. હવે ખાસ ફેરફાર તમારે કયા કરવાના છે કે યુ કાઢી નાખશું. યુને બદલે તમને જે પ્રશ્નમાં આપ્યું છે કસ્ટમર, તો કસ્ટમર લખવાનું છે. બાકી એમને એમ લખી દેશો તો ચાલશે. ઇટ મીન્સ કે તમારો આન્સર થશે ધ કસ્ટમર. તમારો આન્સર થશે ધ કસ્ટમર need to begin connecting to other hearts in order to get upgrades. Friends, અહીંથી ઓકે, ફરી એકવાર. ધ કસ્ટમર need to begin અથવા તો should begin connecting to other hearts in order to get upgrades. Second question, what does the message say? જોઈ લો ફ્રેન્ડ્સ, સીધો જવાબ પણ તમને મળી જશે. ક્વેશ્ચન પણ અહીંયા તમારી સામે હતો જ. વોટ ડઝ ધ મેસેજ સે? એનો આન્સર અહીંયા ઇટ સેઝ આપેલું છે. તમને અહીંયા ઇટ સેઝ આપેલું છે. ઓકે, તો ઇટ એટલે શું? મેસેજ. તો ઇટ કાઢી એને બદલે તમે લખી દેશો ધ મેસેજ. હવે ડઝ અને સે ભેગું થશે. ડઝ અને સે ભેગું થશે. ઇટ મીન્સ કે ડઝ અને પ્લે ભેગું થાય તો પ્લેસ થાય, તો ડઝ અને સે ભેગું થશે તો સેઝ થશે. ઓકે, તો ઇટ સેઝ છે તો ઇટને બદલે તમે ધ મેસેજ લખી દો. બાકી એમનું એમ જ ધ મેસેજ સેઝ. આરે તમારો જવાબ. એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનેન્ટ્સ. આ તમારો જવાબ થઈ ગયો. થર્ડ વન, વોટ ડઝ ધ એરર 412 મીન? એરર 412નો મિનિંગ શું થાય છે? અર્થ શું થાય છે? ટેકનિકલ ટર્મ્સમાં વાત છે. તો એસવીઓ પ્રમાણે ફરી પાછું સૌથી પહેલાં ધ એરર 412 ડઝ આપેલું છે, મીન આપેલું છે, એટલે પાછળ એસ લાગી જશે. તો જવાબ થશે તમારો ફરી એકવાર ધ એરર 412 મીન્સ. હવે ફરી પાછો ટેક્સ્ટમાં જોશો તો પણ તમને મળી જશે. ઇટ મીન્સથી શરૂ થઈને હવે ઇટ એટલે ધ મેસેજ. તમારો જવાબ અહીંથી શરૂ થઈને ઇટથી શરૂ થઈને ઇટ કાઢી અને ઇટને બદલે તમારે લખી દેવાનું છે ધ એરર 412 મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન ધ એક્સટર્નલ હાર્ટ્સ. ત્યાં સુધી આગળ લખવું હોય તો પણ લખી શકો. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 4. વોટ ડઝ ધ એરર 412 મીન? હવે ફ્રેન્ડ્સ આનો જવાબ છે એ તમને આગળના પેજમાંથી મળશે, અહીંયાથી. ઓકે, ધ્યાન અહીંયા ફ્રેન્ડ્સ બરાબર જોજો. પહેલી જ લીટી તમારી સામે જ. ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. તો નોન ટેકનિકલ ટર્મ્સમાં સીધું ફ્રેન્ડ્સ આવું તમે લખી દેશો તો પણ ચાલશે. ઓકે, પાર્ટ 4 ચોથા પાર્ટમાં ક્વેશ્ચન નંબર 1. વોટ વિલ ધ સિસ્ટમ ડુ? પેરેગ્રાફમાંથી જ જોતા જજો ફ્રેન્ડ્સ.
ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ, અહીંયાથી મળી જશે તમને, ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. સિસ્ટમ શું કરશે? તો ઓવરરાઇટ કોઈ પણ ફોલ્ટી કન્ફ્લિક્ટિંગ ફાઇલ હશે, જે ખામીયુક્ત ફાઇલ્સ હશે એને પેચ વર્ક કરી નાખશે, એને સુધારી નાખશે, એના ઉપર ઓવરરાઇટ કરી નાખશે. ક્વેશ્ચન નંબર 2, વોટ શુડ ધ કસ્ટમર નીડ ટુ ડિલીટ. હવે ડિલીટ કઈક વસ્તુની કરવાની છે, તો ધ કસ્ટમર શુડ નીડ ટુ ડિલીટ અથવા તો કસ્ટમર શુડ ડિલીટ. ફરી પાછું પેરેગ્રાફમાંથી જ હવે ડિલીટ કરવાની વાત આવે છે, એટલે ખાસ સમજી લેજો, પેરેગ્રાફમાંથી જ સેલ્ફ ક્રિટિક. ઓકે, યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. યુ કાઢી અને એને બદલે તમે લખી દેશો પ્રશ્નમાં આપેલું છે તે, અને પ્રશ્નમાં આપેલું છે ધ કસ્ટમર. ફરી એકવાર જવાબ, ધ કસ્ટમર need to delete selfcritic.exe from all the directories. Question number 3, find out any two positive emotions, friends. તો પેરેગ્રાફમાં પોઝિટિવ ઇમોશન્સ ઘણા બધા છે, એમાંથી આ ચારમાંથી તમે કોઈ પણ બે લખી શકો, warmth.com અને peace.exe. ઉપરના ચારમાંથી તમે લખી શકો છો, એટલે કે પેરેગ્રાફ આપ્યો હોય એના આધારે જોવાનો. સપોઝ તમને આ પેરેગ્રાફ આપેલો છે તો તમે લખશો forgive self.doc અને self esteem.txt. ચારમાંથી કોઈ પણ બે લખવાના હતા. ક્વેશ્ચન નંબર 4, what should she do to delete self-critic exe completely and it may never come back. હવે સેલ્ફ ક્રિટિક છે એ કમ્પ્લીટલી ડિલીટ થઈ જાય અને ક્યારે પણ પાછું ન આવે તેના માટે તેણીએ એટલે કે કસ્ટમરે શું કરવું જોઈએ? તો રિસાયકલ બિનને પણ એમ્પ્ટી કરી નાખવાનું છે. ઇટ મીન્સ કે તમારો જવાબ શરૂ થશે પેરેગ્રાફમાંથી જ ફ્રેન્ડ્સ. જોઈ જજો. ઓકે, યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક. વોટ શુડ સી ડુ ટુ ડિલીટ? હવે જવાબ લખશું ત્યારે સી શુડ ડિલીટ selfcritic.exe. ફરી એકવાર કહી જાઉં છું ફ્રેન્ડ્સ, સી શુડ ડિલીટ selfcritic.exe completely and empty recycle so that it may never come back. અથવા એકદમ સિમ્પલી જોવું હોય તો તમે આવી રીતના પણ કરી શકો કે she should empty recycle bin to delete selfcritic.exe completely and it may never come back. ઓકે ફ્રેન્ડ્સ, ટ્રુ ફોલ્સ હું માત્ર અહીંયા વાંચી જાઉં છું, એનું ટ્રાન્સલેશન કહી દઉં છું. ટ્રુ કે ફોલ્સ છે તમારે જોઈ જવાના છે. નંબર 1, ધ કસ્ટમર નો હાઉ ટુ ઇન્સ્ટોલ લવ. કસ્ટમર જાણે છે કે લવને કઈ રીતના ઇન્સ્ટોલ કરવો. ટ્રુ છે કે ફોલ્સ વિચારતા જજો ફ્રેન્ડ્સ. સેકન્ડ, ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ ઇઝ ઓપન યોર હાર્ટ. Third one, there are 4 programs running. 4 programs running છે. નેગેટિવ ઇમોશન્સની વાત કરી હતી મેં. નેક્સ્ટ, લવ વિલ ઓવરરાઇટ હાઈ એસ્ટીમ. હાઈ એસ્ટીમને ઓવરરાઇટ કરશે કે લો એસ્ટીમને? વિચારજો ફ્રેન્ડ્સ. નેક્સ્ટ, ધ કસ્ટમર શુડ ઇરેઝ forgiveness.exe. ફર્ગિવનેસને ડિલીટ કરવાનું છે, ઇરેઝ કરવાનું છે, વિચારી લેજો. નેક્સ્ટ, લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન ઇન્ટરનલ કમ્પોનેન્ટ્સ. ઇન્ટરનલ કે એક્સટર્નલ કમ્પોનેન્ટ વિચાર લેજો. નેક્સ્ટ 7 નંબર, વી શુડ લવ અવર સેલ્વ્સ બિફોર વી લવ અધર્સ. એકદમ ઇઝી. નેક્સ્ટ
ફરગીવ સેલ્ફ ડોટ ડોક ઇઝ અ પોઝિટિવ ઇમોશન. ફરગીવ સેલ્ફ એ પોઝિટિવ છે કે નેગેટિવ? 9. સ્માઇલ ડોટ એમપીજી ઇઝ રનિંગ ઓન ધ મોનિટર આફ્ટર ઇન્સ્ટોલિંગ લવ. લવને ઇન્સ્ટોલ કરી લીધા પછી સ્માઇલ ડોટ એમપીજી એ મોનિટર ઉપર રનિંગ છે. ટ્રુ કે ફોલ્સ જોજો. વી શુડ પે ફોર લવ. આપણે એને લવ માટે પેમેન્ટ કરવું પડે છે. વિચારજો. નેક્સ્ટ ફ્રેન્ડ, સિમિલર મિનિંગ, નિયરેસ્ટ મિનિંગ છે એના. આ તમારે વાંચી જવાના છે, યાદ કરી દેવાના છે. ઓકે, એક્ઝામ્સમાં હશે તો મેં તમને ટ્રુ ફોલ્સ કીધા અને આ નિયરેસ્ટ મિનિંગ કીધા, આમાંથી જ હશે. આ ફ્રેન્ડ્સ તમારે સ્ક્રીનશોટ્સ બધા લઈ અને યાદ કરી દેવાના છે, સમજી લેવાના છે. ડિસરપ્ટ, ઇવેન્ચ્યુઅલી, મોડ્યુઅલ, ઇનવોક, કોમ્પ્લિકેટેડ અને કન્ટેન્ટમેન્ટ. લાસ્ટ, હોમવર્ક. અહીંયા હું ફ્રેન્ડ્સ તમને કંઈ જ સમજાવતો નથી. વિડીયો તમે પોઝ કરી ક્વેશ્ચન આન્સર એના લખી લેવાના છે તમારે હોમવર્કમાં. હોમવર્કમાં આ છે પેજ નંબર તમારું 1 અને આ છે પેજ નંબર 2. આ છે પેજ નંબર 2. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.